નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરાયો। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મલેકપુર પ્રાથમિક શાળા ખાતે 17 સપ્ટેમ્બર મંગળવારના રોજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સિંગવડ તાલુકાનો 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો તથા મુખ્ય મહેમાનોનું આગમન થતાં ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી આવકારવામાં આવ્યા હતા। બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। લીમખેડા પ્રાંત અધિકારી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઓઢાડી ભોરિયું પહેરાવી ભવ્યાતિ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમમાં સાંસદ સભ્ય, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચો, શાળાનો સ્ટાફ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તમામ દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં લાભાર્થીઓને સીધો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મલેકપુર પ્રાથમિક શાળા ખાતે દાહોદ જિલ્લાના સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તેમાં સિંગવડ તાલુકાના મેથાણ, નાના આંબલિયા, કાળિયા ગોટા, ચુંદડી, ભાણપુર, માતાના પાલ્લા, બોગોટા, સિંગવડ, નાની સંજેલી, રંધીકપુર, પાતા દાસા, પરમારના ડુંગરપુર, પીસોઈ, મોટા આંબલિયા, રાઠોડના ડુંગરપુર, સાકરિયા, ભાણપુર જેવા 18 જેટલા ગામોનો સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો અને સરકારના 13 જેટલા વિભાગોની 56 જેટલી સેવાઓ જેમ કે આવક અને જાતિના દાખલા, રેશન કાર્ડમાં નામ સુધારવા, નામ દાખલ કરવા, નવીન આધાર કાર્ડની કામગીરી તેમજ આધાર કાર્ડમાં નામ સુધારો, મફત હેલ્થ ચેકઅપ તેમજ મા વાત્સલ્ય અને મા અમૃતમ કાર્ડ, PMJY કાર્ડ, કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ, સહકાર વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, વિવિધ યોજનાઓ તેમજ વિશિષ્ટ નાગરિક પ્રમાણપત્ર, સ્કોલરશિપ યોજનાઓ તેમજ ગંગા સ્વરૂપા યોજના, આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના, વય વંદના સહાય યોજના તથા સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઈ નોંધણી યોજનાની અરજી સ્વીકારવાની કામગીરી તેમજ નવીન ઘરેલું વીજ જોડાણ યોજનાની કામગીરી એક જ સ્થળ પર તાત્કાલિક ધોરણે કરી આપવામાં આવે છે। ત્યારે યોજાયેલા 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં 18 જેટલા ગામોના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ યોજનાઓની કામગીરીઓ કરાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિંગવડ તાલુકાના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દાહોદ જિલ્લાના સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। સિંગવડ વહીવટીતંત્ર, મામલતદાર મકવાણા સાહેબ, સિંગવડ તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ ભગોરા, સિંગવડ તાલુકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગોના કર્મચારીઓ તેમજ ICDS વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા વિવિધ યોજનાઓ વિશે સંબોધન કર્યું હતું। સિંગવડ તાલુકાના 10મા સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રંધીકપુરમાં આજે આનંદ આરતીનો પણ કાર્યક્રમ છે, એની જોડે આજે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા લીમખેડાના પ્રાંતશ્રી નીનામાજી, આ વિસ્તારના આપણા અગ્રગણી નેતા આગેવાન, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ND પટેલ સાહેબ, માન્ય TDO શ્રી, મામલતદાર શ્રી, આપણા CK કિશોરી સાહેબ પૂર્વ પ્રમુખ શ્રી, લીમખેડા કાંતાબેન ડામોર પૂર્વ અધ્યક્ષ શ્રી, માન્ય પારસિંહભાઈ અને પર્વતભાઈ, ND ભગોરાજી, રામસિંહજી, કર્મયોગી ભાઈઓ બહેનો, આ શાળાના આચાર્ય શ્રી, શિક્ષક બંધુગણ, 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ
અંતર્ગત આજે આ ગામની પસંદગી આપણે કરી છે. ઇન્ટરનેટ ચાલુ છે ને? ઇન્ટરનેટ આવે છે કે નહીં? ચાલુ છે. ઇન્ટરનેટનો થોડો મુશ્કેલી હતી પણ એની વ્યવસ્થા આપણે કરી છે. આજે ભારતના આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનો જન્મદિવસ છે. લુખાવાડામાં પણ આનાથી પણ મોટો કાર્યક્રમ અત્યારે આપણે સંપન્ન કર્યો. 3, 4, 5 કાર્યક્રમ આજે એકત્ર થવાના કારણે આ કાર્યક્રમ મોડો આપણે શુભારંભ કરી રહ્યા છે. મને મોદી સાહેબને આજે ખૂબ ખૂબ શુભેચ્છા આપણે પાઠવીએ છીએ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.